રાજ્યમાં ગરમીનું તાપમાન વધતા પ્રાણીઓ પર પણ તેની સીધી અસર થાય છે। ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ઇન્દ્રોડા પાર્ક ખાતે પ્રાણીઓ માટે વોટર કુલર, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરવામાં આવી છે। બપોરના સમયે ઇન્દ્રોડા પાર્કમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે અને આ સાથે જ કુલર પણ શરૂ કરવામાં આવ્યું છે। ખસની ટટ્ટી પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી 3 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો આવે છે। ત્યારે પ્રાણીઓ માટે પણ આઈસ કુલ્ફીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં હાલ તાપમાન સતત વધતા વન વિભાગે ખાસ પગલાં લીધા છે। સિંહ, વાઘ, દીપડા જેવા જંગલી જાનવર માટે ઠંડા પાણીના ફુવારા, લીલો ઘાસ અને ઠંડક માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। વિદેશી પંખીઓ જેમ કે પેલિગન, સારસ, સફેદ મોર માટે પાણીના કુંડમાં બરફ મુકાઈ રહ્યો છે, તેમજ ખાસ નેટ બાંધી પાણી છાંટવું પણ ચાલુ છે। સરીસૃપો જેમ કે નાગ, ધામણ, અજગર અને કાળોતરા માટે કુલર, પંખા અને પાણીના છાંટવાથી ઠંડક જળવાઈ રહી છે। હાલમાં આપણે જાણીએ છીએ કે ગરમીનો પારો ખૂબ ઊંચો વધી ગયો છે અને ખાસ કરીને વન્યજીવો જે આપણે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલયની અંદર રાખવામાં આવે છે તેને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને માંસાહારી પ્રાણીઓ જે છે એમાં એર કુલર્સ ગોઠવી અને બપોરના ધૂમધકતા તડકાના જે સમય હોય એ દરમિયાન એને એના નાઇટ શેલ્ટરની અંદર લઈ અને કુલર્સની અંદર રાખવામાં આવે છે। સાથે સાથે જે પ્રાણીઓના આવાસ છે, વન્યજીવોના આવાસની આસપાસમાં અલગ અલગ જગ્યાએ ગ્રીન નેટ અને ખસના પડદા બાંધી અને સતત તેના ઉપર પાણીનો છંટકાવ કરતા રહીએ, જેથી કરીને 2 થી 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જે છે એમ્બિયન્ટ ટેમ્પરેચર કરતાં ઓછું કરી શકાય અને પ્રાણીઓને રાહત મળી શકે। આ સાથે સાથે હર્બીવોર એટલે તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓના ખોરાક અને પાણીની અંદર એને ORS તથા ઇલેક્ટ્રોલાઇટ પાવડર આપી અને એના શરીરનું જે કંઈ પણ મિનરલ બેલેન્સ જે છે જાળવી રાખવામાં આવે છે અને આ ઉપરાંત પ્રાણીના અલગ અલગ આવાસોમાં ઘાસથી ઠંડક ફેલાય અને સાથે સાથે લીલોતરી જળવાઈ રહે તે માટે અને આવાસનું તાપમાન ઓછું થાય એના માટે વિવિધ સ્પ્રિંકલર્સની ગોઠવણી કરી અને સતત પાણીનો છંટકાવ કરતો રહેવામાં આવે છે અને આ રીતે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પ્રાણીઓ લૂના શિકાર ના બને એ માટે ORS અને ઇલેક્ટ્રોલાઇટ પાવડર પણ આપવામાં આવે છે। માંસાહારી પ્રાણીઓ સિંહ, વાઘ અને દીપડા માટે ખોરાકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી તેમને ગરમી ન લાગે। વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ તમામ વ્યવસ્થાથી તાપમાનમાં લગભગ 2.3 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે।